વેલકમ બેક। આગળ વાત કરીએ ગરમીને લઈને તો શિયાળાએ ટાટા બાય બાય કહી દીધું છે અને ઉનાળાએ સ્વાગત કર્યું છે। સ્વાગત નહીં કરોગે હમારા આવું કહ્યું છે ઉનાળાએ। બસ તો આવી ગયો છે આ ઉનાળો। ઘરમાં પંખા અને એસી પણ ધમધમવા લાગ્યા છે। બસ હજી તો તે હવે તેનું પૂરેપૂરી તાકાત બતાવશે। ગુજરાતવાસીઓએ હવે ગરમીનો પ્રકોપ વેઠવા માટે તૈયાર રહેવું પડશે। એમ જ સમજો કે આ ગરમી ગાભા કાઢશે, મારી નાખશે આ ગરમી। भाई गाभा काढ़ी नाखशे, तैयार रहजो। आखरी गर्मी तमाम रेकॉर्ड तोड़वानी छे। आमे नहीं पण हवामान विभाग कही रह्युं छे। आकाशमांथी समजो अगन गोळा वरसवाना छे। बपोरे तो निकळવાનો विचार पण न करता, नहीं तो समजो लू लागशे ते नक्की छे। साचवजो, मार्च महीनामां मे जेवी काळझाळ गरमी वेठवी पड़शे। हवामान विभागे गरमीने लईने येलो एलर्ट जाहेर कर्युं छे। गुजरातमां 13 जिल्लाओमां हीट वेवनी आगाही हवामान विभागे करी छे। उत्तर गुजरातमां बनासकांठा, साबरकांठा અને ગાંધીનગરમાં હીટ વેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મધ્ય ગુજરાતમાં અમદાવાદમાં હીટ વેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ અને સંઘ પ્રદેશ દમણમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે। તો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં હીટ વેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મતલબ કે એમ સમજો ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં લૂના ગરમ પવનો ફૂંકાવાના। આ તો જ્યારે લૂના ગરમ પવનો ફૂંકાય ત્યારે ફૂંકાશે, પણ આ અત્યારથી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે એનું શું? 3 જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે। વિચારો, માર્ચના 10 દિવસ વીત્યા અને પારો 40એ પહોંચ્યો છે। आगे आगे देखो, हजी तो गर्मी गाभा डूचा बधु काढवानी छे। रंगीला राजकोट वासीओ 41.1 डिग्री गर्मी में शेकाई रह्या छे। सौथी वधु गर्मी राजकोट में नोंधाई छे। भुज में 40.4 डिग्री, सुरेन्द्रनगर में 40.5 डिग्री, नलिया में 39.5 डिग्री, ग्रीन सिटी तरीके ओळखाता गांधीनगर में 39.2 डिग्री तापमान नोंधायुं हतुं અને અમદાવાદમાં 38.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। કંડલા અને અમરેલીમાં 39 ડિગ્રી તો ડીસામાં 38.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગુજરાતવાસીઓ ભલે ગરમીમાં શેકાઈ રહ્યા હોય, પરંતુ આ દ્રશ્યો જોઈને તેમના જીવ ચોક્કસથી બળવાના છે। જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ સહિતના વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે અને હજી આવનારા દિવસો માટે હિમવર્ષાનું એલર્ટ આપવામાં આવ્યું છે। જમ્મુ કાશ્મીરથી હિમાચલ સુધી 5 દિવસ માટે હિમવર્ષા અને વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। હિમવર્ષા થવાના કારણે સહેલાણીઓના ચહેરા ખીલી ઉઠ્યા છે। संदेश न्यूज की जो टीम है वो जम्मू कश्मीर के गुलमर्ग में है और यहाँ का नजारा आप देखिए कि जिधर भी आपकी नजर जाएगी उधर सिर्फ और सिर्फ बर्फ ही बर्फ नजर आएगी। और खास करके आज के दिन फ्रेश जो बर्फबारी है वो होती हुई दिखाई दे रही है। और इसके पहले बारिश भी हो रही थी। हालांकि श्रीनगर रीजन में बारिश देखने को मिल रही है, जबकि गुलमर्ग और ऊंचाई वाले जो इलाके हैं वहां पर बर्फबारी का दौर शुरू हुआ है। पेड़ पौधों को अगर आप देखिए तो देवदार के जो पेड़ आपको दिखाई दे रहे हैं उस पे भी बर्फ जमी हुई है। यहाँ तक कि जमीन पर 4 से 5 फीट बर्फ पहले ही जम चुकी थी, लेकिन आज चूंकि फ्रेश बर्फबारी हो रही है तो माना जा रहा है कि इसकी मोटाई और बढ़ सकती है। કુદરતનો મિજાજ જ આવો હોય છે। ક્યાંક આગ ઝરતી ગરમીનો સામનો કરવો પડે છે, તો ક્યાંક આકાશમાંથી સફેદ રૂ જેવો બરફ વાતાવરણને આહલાદક બનાવી દે છે। જમ્મુ કાશ્મીર, હિમાચલ તો પહાડી રાજ્યો છે, એટલે ત્યાં તો ઠંડા ઠંડા કૂલ વાતાવરણ રહેવાનું છે, પરંતુ અહીં મેદાની રાજ્યોની જનતાએ શેકાવા માટે તૈયાર રહેવું પડશે। બીજો કોઈ જ છૂટકો નથી। સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।